જીરું એક એવો પાક છે, ધારે તો ખેડૂતને હીરો બનાવે, નહીં તો જીરો બનાવી નાખે. જીરાની ખાસિયત એ છે કે એક જ જમીનમાં વારંવાર જીરાનું વાવેતર થાય તો ફૂગજન્ય રોગ આવવાની સંભાવના ખૂબ જ વધી જાય. પણ આજે હું જે ખેતરમાં છું એ ખેતરમાં છેલ્લા 4 વર્ષથી, છેલ્લી 4 સિઝનથી સતત જીરાનું વાવેતર થઈ રહ્યું છે, છતાં સુકારો, કાળીઓ કે બીજા કોઈ પણ ફૂગજન્ય રોગની જરા પણ અસર આ ખેતરમાં જોવા મળી નથી. હું છું હળવદ તાલુકાના કીડી ગામમાં, અને અહીંના જે પ્રગતિશીલ ખેડૂત છે એ છેલ્લા 2 વર્ષથી એક ખાસ ટ્રીટમેન્ટ અપનાવી રહ્યા છે, અને એ ટ્રીટમેન્ટના કારણે એમને જીરાના પાકમાં સતત વાવેતર કરે છે, છતાં ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ નથી જોવા મળ્યો, અને એની સાથે એમને ઉત્પાદનમાં 10% સુધીનો વધારો જોવા મળ્યો છે. તો આ ટ્રીટમેન્ટ શું છે એને આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ આજના વિડીયોમાં કરીશું. હું આજે છું હળવદ તાલુકાના કીડી ગામમાં, અને મારી સાથે નંદલાલભાઈ પટેલ છે, જેઓ સાહસિક અને પ્રગતિશીલ ખેડૂત છે. સાહસિક અને પ્રગતિશીલ હું એમને એટલા માટે કહી રહ્યો છું કે તેઓ છેલ્લી 4 સિઝનથી એક જ ખેતરમાં જીરાની સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. નંદલાલભાઈ, તમારું સ્વાગત છે એગ્રી સાયન્સમાં. પહેલાં તો જીરાની ખેતી આમ તમે કેટલા વર્ષથી કરો છો? અમે ખેતી અહીંયા 12 થી 13 વર્ષથી ખેતી કરી. અને છેલ્લા 4 વર્ષથી તમે આ જ જમીનમાં, જે 25 વીઘા જમીનમાં ખેતરમાં આપણે ઊભા છીએ, આ જ જમીન એમ અત્યારે જીરું કેટલા દિવસનું થયું છે? અત્યારે આ જીરું 80 દિવસનું થયું. 80 દિવસનું થયું છે. અને 80 દિવસના જીરામાં તમને અત્યાર સુધી સુકારા કે કાળિયા કે બીજા કોઈ ફૂગજન્ય રોગનો ઉપદ્રવ જોવા મળ્યો છે? ના, કાંઈ જોવા મળ્યું નથી. તમે આ પ્લોટ જોઈ લ્યો. અને બીજા જે તમારા વિસ્તારમાં રોગની સ્થિતિ શું છે? જીરામાં રોગની સ્થિતિ બહુ ખરાબ છે. સુકારાનો પ્રશ્ન જાજો છે. શરૂઆતથી ને સુકારા અમુકે તો 2 પાણ પૈન ખેડી નાખ્યા, ઘઉં વાવી દીધા. પણ અમારે આમાં કઈ છે નહીં. હવે તમે 4 વર્ષથી કરો છો છતાં નથી આવ્યો, એનો મતલબ કે તમારી ટ્રીટમેન્ટમાં કોઈ જ એવી ખાસિયત છે. તમારી એક ખાસ ટ્રીટમેન્ટ છે. તો આજે આપણે જે વાત કરવાની છે, ગ્રીન ક્રોસ કંપનીનું જે નેનો શિલ્ડ છે, એનો તમે છેલ્લા 2 વર્ષથી ઉપયોગ કરી રહ્યા છો. તો આમાં તમે ક્યારે ઉપયોગ કરેલો? આમાં બીજું પાન જ્યારે પાયું ત્યારે વાપરેલું હતું. અને ગઈ સિઝનમાં પિયત વખતે જ વાપરેલું હતું. તો જે છેલ્લા 2 વર્ષથી તમે નેનો શિલ્ડનો ઉપયોગ કરી રહ્યા છો જીરામાં, તો એમાં તમને એક તો જે રોગનું તો જે તસવીર છે આપણને દેખાય છે કે ભાઈ રોગ તો તમારે આવ્યા નથી. એના સિવાય ઉત્પાદનમાં તમને જે જ્યારે નહોતા વાપરતા ને હવે નેનો શિલ્ડ વાપરો છો, એમાં તમે શું તમને પરિવર્તન જોવા મળ્યું? ઉત્પાદનમાં તો સાહેબ એવું છે કે આ જ્યારે પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કરી 2 વર્ષથી તો એની અંદર 10 થી 12% ડિફરન્સ રહીએ. ઉતારામાં વધારે નેનો શિલ્ડ વાપરવું એમાં, જે ખેતરમાં નથી વાપરતો એમાં 10% ઉતારો ઓછો આવે છે. 10% ડિફરન્સ રહીએ. ઓકે. હવે બીજી વસ્તુ કે નેનો શિલ્ડની સાથે તમે ત્રિનેત્ર વાપર્યું છે, PSB વાપર્યું છે, સુકન વાપર્યું છે, શ્રીરંગ વાપર્યું છે. તો એના અનુભવો તમને જીરામાં કેવા રહ્યા? એના અનુભવો સારા જ રહીએ છે. બધું વાપરવામાં દાણામાં સારું. શ્રીરંગ વાપરવાથી દાણો ભરવદાર, વજનવાળો, મોટો, સાઈઝ સારી રહીએ, એટલે એ બધું સારું જ રહીએ એમાં. તો સકનનું એનું કામ સારું જ રહીએ. તો ગ્રીન ક્રોસ કંપની જે 4 પ્રોડક્ટ તમે વાપરી છે, તો એની ભલામણ તમે ખેડૂતોને કેવી રીતે કરશો? તમારા અનુભવો તમે જે અમારા તો અનુભવ સાહેબ એવા જ છે કે વપરાય. દરેક ખેડૂતને આ પ્રોડક્ટ વાપરવા જેવી છે. જેને ફૂગ આવતી હોય જાજી, એ લોકોને બીજા પાનની અંદર મૂકી દેવાની જમીનમાં, બાસાલેનની જગ્યાએ. રિઝલ્ટ સારું આવે છે. આ પ્લોટ જોઈ લ્યો તમે કેવો ઊભો. સતત 4 વર્ષ થયા છે એક જ ખેતરમાં જીરું વાવું છું. હળવદમાં છેલ્લા 50 વર્ષથી કાર્યરત પઢિયાર એગ્રોના માલિક સુજીતભાઈ પઢિયાર મારી સાથે છે, અને તેઓ આપણને ગ્રીન ક્રોસ કંપનીની જે પ્રોડક્ટ છે એની હળવદ તાલુકાના ખેડૂતો ઉપર એમના કેવા અનુભવો છે, અને એ ખેડૂતોની કઈ સમસ્યા, ખેતીની કઈ સમસ્યા ગ્રીન ક્રોસ કંપનીની પ્રોડક્ટ જે છે એ સોલ્વ કરવામાં ઉપયોગી સાબિત થઈ રહી છે, એની માહિતી મેળવીશું. પઢિયારભાઈ, આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં. તો પહેલાં તો આપણે જે ગ્રીન ક્રોસ કંપનીનું કામ તમે આમ કેટલા વર્ષથી કરો છો? આ ત્રીજું વર્ષ છે. ઓકે. હવે તમે જ્યારે પહેલા વર્ષે કામ ચાલુ કર્યું હતું અને 3જું વર્ષ છે, તો ઇન બિટવીન જે તમારો બિઝનેસ છે, ખાસ કરીને ગ્રીન ક્રોસ કંપનીની પ્રોડક્ટનો, એમાં તમને કઈ વૃદ્ધિ કેવી રીતે જોવા થતી? મારી સાહેબ અપેક્ષા નહોતી કે આટલી ઝડપીથી હું આ કંપની સાથે રિકવર કરી અને કંપનીનો ટર્નઓવર આટલું પ્લસ કરી શકીશ. ઓકે. અને એટલું સરસ રીતે, સ્પીડી રીતે આગળ વધી શકાય છે, કેમ કે કંપનીની દમદાર પ્રોડક્ટ્સ છે બધી. અને અમારો એક નિયમ છે કે કોઈ પણ કંપનીની પ્રોડક્ટ્સ એમનામાં આપણા ટેબલ ઉપરથી વેચાણ કરવાનું ચાલુ નહીં કરવાનું. પહેલાં તો એનો ટેસ્ટ કરી લે છે અમે અમારી રીતે. એક સિઝન અમે એ જોઈએ છે, અને એ સિઝન દરમિયાન અમે એના પરીક્ષણો જે અમારી રીતે જે કરવા હોય છે એ પરીક્ષણો બધી રીતે કરી લઈ, અને પછી જે
પ્લેજમાં અમે વેચવાનું ચાલુ કરતા હોઈએ છીએ. એના માટે ખાસ તો શરૂઆતમાં જ અમે શ્રીરંગ અમારે દાડમનો અમારો વિસ્તાર છે, એટલે દાડમના ખેડૂતોમાં અમે અપાવેલા અને દાડમના ખેડૂતો ખુશ થઈ ગયેલા. એકદમ ચમકવાળી સરસ મજાના કલર, અને એ વખતે કલરનો પ્રશ્ન મોટો હતો કે કલર આવતા નહોતા. તો આજથી 3જા વર્ષે અમે પહેલાં જ શ્રીરંગ વપરાવ્યું અને સરસ રીતે કલર અને ખેડૂતના ભાવ બહુ સારા મળ્યા. અને એક જ ખેડૂતને ત્યાં વપરાયું, અન્ય પ્રોડક્ટ બીજી એને એક જ ખેડૂતે વાપર્યું હોય, એક જ પટ્ટામાં 2 બાજુ વજનના પટ્ટા છે, 2 બાજુમાં પટપટામાં વાપર્યું હોય, એમાં આપણું શ્રીરંગ મેદાન મારી ગયેલું. ત્યાર પછી આપણી કંપનીનું નેનોસીલ છે, અમે મગફળીમાં વપરાવેલું. મગફળીમાં સ્ટાર્ટિંગમાં અમે જોવા ઘણા બધા પ્રશ્નો અમારે રહે છે, એમાં ખાસ તો મૂંડાનો પ્રશ્ન છે, અફ્લાટોક્સિન છે, ચિકનગુનિયા છે, આવા પ્રશ્નો રહેતા હોય છે. તો એ પ્રશ્નોની સામે અલગ અલગ બહુ ખેડૂતો બધા ખર્ચા કરતા હોય છે, પણ એમાં તો એટલું બધું સક્સેસ થતા હોતા નથી. એની સામે આપણું નેનોસીલનું મને કંપનીના સાહેબો તરફથી ભલામણ થઈ કે તમે આ થોડુંક અપાવો. મને થોડું લાગ્યું કે આ નવું છે ને થોડુંક ચાલો પહેલાં જોઈએ આપણે. અમે 3 ખેડૂતમાં પહેલાં અપાયું અને ત્રણ ખેડૂત ખુશ થતા એના આડોશી પડોશી અને અમારી પાસે મોકલ્યા. એટલે મને નવાઈ લાગી તો આ પાવર છે, કંઈક પ્રોડક્ટમાં પાવર છે. પછી અમે ફૂલ પ્લેનમાં ચાલુ કર્યું અને પછી તો મગફળીમાં પુષ્કળ સારામાં સારું રીતે ચાલવા માંડી ગયું. ત્યાર પછી જીરું, દરેક પાકમાં હવે તો અમે નેનોસીલ અમારા દાડમ જેવા દાડમમાં ખૂબ સારામાં સારી રીતે ચલાવીએ છીએ. ત્યાર પછી કંપનીનું ત્રિનેત્ર પ્રોડક્ટ છે, જૂની પ્રોડક્ટ છે, સારી પ્રોડક્ટ છે. હવે અમારા ખેડૂતો તો રોટાવેટર ચલાવતા હોય છે, કંઈક પણ મોલ નીકળી ગયા પછીથી જે કંઈ ખેત પદાર્થની કચરો વધે છે એ કચરાને જમીનમાં જ આપી દેવા માટે રોટાવેટર ચલાવતા હોય. હવે આ કાચો કચરો જ્યાં સુધી પડ્યો રહે છે જમીનમાં ત્યાં સુધી કોહવાયેલો તો છે નહીં, એટલે એને કોહવાઈ દેવા માટે અને એને સરસ રીતે કાર્બનિક રૂપમાં રૂપાંતરિત કરી દેવા માટેનું ત્રિનેત્ર એટલે બહુ ઉત્તમ કામ કરી આપે છે. કંપનીની બીજી પણ પ્રોડક્ટ છે, શકન PSB છે, શકન માઇક્રોન્યુટ્રન્ટ્સ છે. અન્ય કંપનીના જે આ 2 પ્રોડક્ટ્સ છે એના પ્રમાણમાં અમે સરખામણી કરી અને પરીક્ષણ કરી લીધા અને ત્યાર પછી અમે ચલાવવાનું ચાલુ કરી દીધું છે. આજે રિપીટ ફાર્મર્સની ડિમાન્ડ સતત આ બધી પ્રોડક્ટ ચાલતી. એક ગામમાં કોઈ ખેડૂત લઈ જાય છે, પછી એ ગામમાં અમારું સારી રીતે ચાલુ થઈ જાય છે કંપનીની પ્રોડક્ટ થઈ જાય. અને કંપનીની રેન્જમાં લગભગ બધી પ્રોડક્ટ્સ અમે બધી જ ચલાવીએ છીએ અને બધી જ બહુ સારી રીતે ઓછી મહેનતે સારામાં સારા પરિણામોલક્ષી કામ મળે છે. એટલે કંપનીની પ્રોડક્ટ્સ એટલી સારી છે અને એમાં કંઈક જોર છે, જુસ્સો છે, એટલા માટે અમે ચલાવી શકીએ છીએ. અમે પાછા પડી શકતા નથી અને બહુ સારી રીતે ચલાવીએ છીએ. ઓકે, ખૂબ ખૂબ આભાર સુજીતભાઈ તમારો. તો મિત્રો, આજે આપણે ગ્રીન ક્રોસ કંપનીની ટેકનિકલ પ્રોડક્ટની જે કામગીરી છે એ સરળતાથી સમજવાનો પ્રયાસ કર્યો. ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.